મિત્રો કેમ છો બધા મજામાં થશે દોસ્તો આજના વિડીયો બધાને હાર્દિક સ્વાગત તમે દોસ્તો અને મારો વિડીયો તમારા ફોનની અંદર એડ થઈ રહ્યો તો જોવાનું ચૂકતા નહીં દોસ્તો અને પૂરો વિડીયો તો દોસ્તો મારી ચેનલ સપોર્ટ મળશે દોસ્તો અને વિડીયો તમને ગમ્યો હોય તો દોસ્તો આગળ શેર કરો બીજા વિડીયો પણ મારી ચેનલને સપોર્ટ કરશે અને મારી ચેનલમાં સપોર્ટ કરવા બદલ તમામ વિડીયોના દોસ્તો આભાર વ્યક્ત કરું દોસ્તો ચાલો મિત્રો હજી તમને આગળ હું તમને બતાવી દઉં આ ભાઈ પણ રક્ષા લઈને આવી ગયા છે અને આપણે લાદીનું કામ હતું થોડુંક લાદી કામ ધોવાનું બાકી છે એટલે એ હમણાં આગળ લાદી ધોવા લાગી જાય એટલે આ બધું કામ પ્લસ શોખ કરી નાખવાના છે એવા ભાઈ લાદી ધોવા આવી ગયા છે પ્રમાણે લાદીનું કામ હમણાં ટૂંક જ સમયની અંદર કમ્પ્લેશન થઈ જાય. ચાલો મિત્રો આગળ હજી હું તમને બતાવી દઉં તમે જોઈ લે આ સબ દીવા આ દિવાલ આપણે પણ બનાવવાની અધૂરી હતી એટલે જેથી કે અહીંયા બાજુમાં બેલા મૂકી દીધા અને આ જે દિવાલ અધૂરી સણવાની છે ને એ ટૂંક સમયમાં કમ્પ્લેશન થઈ જાય. અહીંયા આપણે બાજુમાં પણ એક ફિટ કરી દીધી છે પાયો પણ પૂરવાનો ત્યારે આ માણા છે માણાને પાયાને એડ કરી દીધા છે જેથી પાયો પાકા થઈ રહ્યા છે અને બાજુમાં પણ મોટો ખટારો વિડીયો મિત્રો તમે જોઈ શકો. અહીંયા આપણે પાયા પ્રમાણમાં કામ ચાલુ છે ને આ મજૂર પણ કામ ફટાફટ કરી રહ્યા છે. આ તમે જોઈ લો પાછળ થોડાક દિવસ કમ્પ્લેશન થઈ જાય અને દિવાલે પણ ફરતી વાડીની અંદર દોસ્તો ફરતી દિવાલ મારી દેવાની ચાલે જેથી કરીને રોજ ફોન કૂતરા કે કોઈ વસ્તુ વાડીની અંદર આવી ન શકે એવી રીતે ફિટિંગ કરી નાખવાનું છે. આ રીતે છે મિત્રો જોઈ શકો છો. ચાલો મિત્રો આ જુઓ આપણા મિત્રો પાયો ગાળી નાખવાનો મિત્રો અહીંયા આપણે પાણી છાંટવાનું છે અને આ બેલાનું આપણે સંકલન કરવાનું છે તો બેલાને પણ આપણે પલાવી દઈએ અને પાણી છાંટી દઈએ તો એના ચોખા થઈ જાય પહેલાં ચોખા હોય તો સંતર સારું થાય મિત્રો એટલે જેથી કરીને પહેલાં બેલા પલાળવા પડે અને પછી પાયામાં આપણે એડ કરી દઈશું પછી આને કરી નાખીશું. અત્યારે એક બાજુ પણ પાણી છાંટવાનું ચાલુ છે જોઈ શકો છો. સામે પણ જો બેલા પડ્યા અને એકવાર પલાળી દીધા અને હવે બીજી વાર પાછા આપણે પલાળી દેવા જશે. આ રીતે છે મિત્રો તમે જોઈ શકો પહેલાં પલાળવા પડે આ રીતે જો આ પહેલાં ભલે એકદમ સરસ મજાના થઈ જાય મિત્રો આ રીતે હોય બધું બરાબર. આ છે આપણે પાયો અહીંયા એક રૂમ બને છે મિત્રો એક રૂમ બની જાય અહીંયાથી એટલે આને પલાળી દઈએ અને આજ હવે હમણાં આગળ મજૂર આવી છે એટલે મણસા ચણવા અને હું પલાળી દઉં પહેલાં